બ્રહ્મકુમારીઝ અમરેલી સેવા કેન્દ્ર દ્વારા અધિક માસ નિમિત્તે મહાજન પાર્ટી પ્લોટમાં આયોજન. બ્રહ્મકુમારીઝ અમરેલી સેવા કેન્દ્ર દ્વારા અધિક માસ નિમિત્તે તારીખ 20 થી 24 મે દરમિયાન દરરોજ રાત્રે 8:30 થી 10:30 વાગ્યે સ્ટેશન રોડ સ્થિત મહાજન પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહનું આયોજન કરાયું છે. જીવનનો આધાર ગીતાનો સાર વિષય પર આધારિત આ કથાના મુખ્ય વક્તા રાજયોગિની બ્રહ્મકુમારી કિંજલબેન રહેશે. આ 5 દિવસીય જ્ઞાન યજ્ઞમાં ચિંતામુક્ત જીવન, આત્માની જાગૃતિ, પરમાત્મા મિલનની અનુભૂતિ, વ્યસન મુક્તિ માટે યોગ દ્વારા સમાધાન અને કર્મનો સિદ્ધાંત જેવા વિવિધ આધ્યાત્મિક પ્રસંગો ઉજવાશે. આ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત રહીને પોતાના જીવનને મૂલ્યવાન અને ઉજ્જવળ બનાવવા માટે સર્વ શહેરીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા, ડોક્ટર ગજેરા સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીતા જ્ઞાન દાતા પતિત પાવન આપણા સર્વના પરમ પિતા, પરમ શિક્ષક, પરમ સદગુરુ પરમાત્માનું આ સભામાં આપણે દિલથી આહ્વાન કરીએ છીએ. પરમાત્મા આપણી વચ્ચે છે, પરમાત્મા સદા આપણી સાથે છે. તથા આજની આ સભામાં આપ સર્વ આમંત્રિત મહેમાનો અને ગીતા પ્રેમી સર્વ ભાઈ બહેનો, આજે આપણે સર્વ ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરવા માટે આ જગ્યા પર ભેગા થયા છીએ. અહીંયા 5 દિવસ ફક્ત આપણે ગીતા સાંભળવાની નથી. ગીતા તો આપ સર્વએ ઘણીવાર શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કર્યું હશે, પઠન કર્યું હશે, સાંભળી પણ હશે. પણ આ 5 દિવસની આ સભામાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરવાનું છે. અવિનાશી પ્રાપ્તિઓના દાતા પરમપિતા પરમાત્માના અતિ પ્રિય સંતાન, મંચાસીન મહાનુભાવો અને સભામાં ઉપસ્થિત પ્રભુના પ્યારા આપ સર્વ ભાઈઓ અને બહેનો, આજના આ ખુશનુમા વાતાવરણમાં ખૂબ સુંદર પવિત્ર આધ્યાત્મિક વાતાવરણમાં આપણે સૌ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહની શુભ શરૂઆત માટે એના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ભેગા થયા છીએ. અને વર્તમાન સમયે આપણા સૌ માટે ખૂબ જ સરસ મજાનો એવો પુરુષોત્તમ માસ, અધિક માસ ચાલી રહ્યો છે. અને આપણે જાણીએ છીએ કે આ પુરુષોત્તમ માસમાં દરેક ભારતવાસી એ પોતાના એક ક્ષણનો સદુપયોગ કરે છે. કોઈને કોઈ ભક્તિના રંગમાં રંગાઈને, કોઈ શાસ્ત્રોની વાતોને સાંભળીને, વાંચીને, કોઈ ભજન કીર્તન કે વ્રત ઉપવાસ કે દાન પુણ્ય કરીને. કારણ કે પુરુષોત્તમ માસ એક પવિત્ર માસ છે.